જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શકો, શું તમારા કામો લાંબા સમયથી અટકેલા છે અને મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ નથી મળી રહ્યું? તો ખુશીના સમાચાર છે. કારણ કે ગત 17 મે 2026ના રોજ બ્રહ્માંડમાં એક એવું મહાગઠબંધન રચાયું છે, એવું ગોચર રચાયું છે, જે મેષ રાશિના જાતકો માટે પ્રગતિના એકની તમામ દ્વાર ખોલી નાખશે. કારણ કર્મના દેવ શનિદેવ હવે 27 નક્ષત્રોમાં અંતિમ નક્ષત્ર એટલે કે રેવતી નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે અને જેના સ્વામી છે બુદ્ધિના કારક બુદ્ધદેવ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની આ એક અત્યંત દુર્લભ અને નિર્ણાયક ઘટના છે, જે તમારા જીવનને એક નવી ઊંચાઈ પર લઈ જશે. શનિ અને બુધનું આ ગઠબંધન વાસ્તવમાં એક ન્યાયાધીશ અને ટાઈપિસ્ટ જેવું છે. શનિદેવ ન્યાયનું પ્રતીક છે અને બુદ્ધદેવ તે ન્યાયને લોકો સુધી ઝડપથી પહોંચાડવાનું કામ કરે છે. અત્યાર સુધી જે કાર્યમાં ભારે વિલંબ થતો હતો તે હવે બુદ્ધની ચપળતા અને શનિના આશીર્વાદથી ખૂબ જ ઝડપથી પૂર્ણ થવા લાગશે. અગાઉ શનિદેવે બુધને નીચત્વ દોષથી મુક્ત કર્યા હતા અને હવે બુદ્ધદેવ શનિના કાર્યોને સફળ બનાવવામાં પોતાનો પૂરો સહયોગ આપશે. આ મહાગઠબંધનની સૌથી મોટી અસર તમારા કરિયર અને નોકરી પર જોવા મળશે. બુદ્ધ તમારી રાશિના 6થા ભાવ એટલે કે નોકરીના સ્થાનના સ્વામી છે અને શનિદેવ 12મા ભાવમાં બિરાજમાન છે. આ સ્થિતિ 9 ઓક્ટોબર 2026 સુધી રહેવાની છે. આ સમયગાળા દરમિયાન જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને મોટી સેલેરી અને માન સન્માન સાથે નવી નોકરીના અદ્ભુત અવસરો મળશે. જે લોકો વર્તમાન નોકરીમાં જ રહેવા માંગે છે તેમને ઈચ્છિત જગ્યાએ બદલી પ્રમોશન અથવા તો મોટું ઇન્ક્રીમેન્ટ મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. શનિદેવ તમારા 11મા ભાવ એટલે કે આવકના સ્થાનના માલિક છે અને તેમની દ્રષ્ટિ તમારા ધનભાવ પર પડવાથી આખો ધન ત્રિકોણ સક્રિય થઈ રહ્યો છે. આના કારણે આવકના નવા રસ્તાઓ ખુલશે અને અચાનક મોટો આર્થિક લાભ થશે. ખાસ કરીને જે મિત્રો વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે અથવા મેડિકલ ક્ષેત્રમાં કામ કરે છે, તેમને આ સમયગાળામાં વિશેષ સફળતા અને નાણાકીય ફાયદો જોવા મળશે. દર્શક મિત્રો, આ ગોચર તમને અદ્ભુત માનસિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ પણ આપશે. બુદ્ધ બુદ્ધિ છે અને શનિ કર્મ છે. અત્યાર સુધી જો તમારું મન અને તમારું કામ અલગ અલગ દિશામાં ભટકતા હતા તો હવે તે બંને એક થઈ અને સાચી દિશામાં આગળ વધશે. તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત બનશે કે તમે જીવનના અઘરા નિર્ણયો પણ ચપટી વગાડતા લઈ શકશો. જે ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિઓ તમને પરેશાન કરતી હતી તે હવે ધીમે ધીમે ખુશીઓમાં બદલાઈ જશે. આ મહાગઠબંધનનો આ ગોચરનો પૂરેપૂરો સકારાત્મક લાભ લેવા માટે તમે જ્યોતિષશાસ્ત્ર આધારિત કેટલાક સરળ ઉપાય કરી શકો છો. શનિ એક વૃદ્ધ ગ્રહ હોવાથી હંમેશા ઘરના અને આપણા સમાજના વડીલોનું સન્માન કરો અને તેમને બને તેટલી મદદ કરો. બીજી તરફ બુધ એક બાળક સમાન ગ્રહ હોવાથી ગરીબ બાળકોના શિક્ષણમાં મદદ કરો, જેમ કે એમની સ્કૂલની ફી ભરવી અથવા જરૂરિયાતમંદ બાળકોને ભણવા માટેની સ્ટેશનરી, પેન કે પુસ્તકો ભેટમાં આપવા. આ ઉપાયો કરવાથી બંને ગ્રહોની કૃપા તમારા પર બની રહેશે. દર્શક મિત્રો, 17 મેથી 9 ઓક્ટોબર સુધીનો આ સમય તમારા કરિયર પર સફળતાની મહોર મારવા માટે આવી રહ્યો છે. તમારી આળસ છોડો, પોતાની શક્તિને ઓળખો અને સાચી દિશામાં પગલાં માંડો. તો મેષ રાશિના સિંહ જેવા મિત્રો, સમય ગમે તેવો હોય પણ તમે ક્યારેય હાર માનતા નથી અને હવે તો ખુદ શનિ અને બુધનું આ ગઠબંધન તમારા કરિયર પર સફળતાની મહોર મારવા માટે આવી રહ્યું છે. આળસ ખંખેરી નાખો અને આ સોનેરી સમયનો પૂરો ફાયદો ઉઠાવો, કારણ કે વિજય તમારો જ થવાનો છે. દર્શક મિત્રો, મેષ રાશિ ક્યારેય એકલી આગળ નથી વધતી,
તે આખા સમાજને સાથે લઈ અને ચાલે છે. જો તમને આ માહિતીમાં સચ્ચાઈ અને દમ લાગ્યો હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો. તમારા ગ્રુપમાં જેટલા પણ મેષ રાશિના મિત્રો કે ભાઈઓ બહેનો છે તેમના સુધી આ વિડીયો વહેલી તકે શેર કરો, જેથી તેઓમાં પણ એક નવો ઉત્સાહ જાગે. અને હા, કોમેન્ટ બોક્સમાં આજે મેષ રાશિની અસલી તાકાત અને જોશ દેખાવો જોઈએ, માટે કોમેન્ટમાં હમણાં જ જય શ્રી રામ લખો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.